નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કોડ વિથ રૂસંગમાં. આજે આપણે સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર જોશું. હવે તમારે કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો પહેલાં એનું સ્ટ્રક્ચર તમને ખબર હોવું જોઈએ કે એકચ્યુઅલી આ લેંગ્વેજ છે એનું સ્ટ્રક્ચર શું છે, કયા કયા કમ્પોનન્ટથી બનેલી છે અને એનો ફ્લો શું છે. તો આજે આપણે સી પ્રોગ્રામની સ્ટ્રક્ચર જોશું, એની થિયરી પ્લસ આપણે એક સિમ્પલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ તમને હું આપીશ. તો ચાલો શરૂ કરીએ. આપણે જો તો પહેલો આપણે પ્રોગ્રામ કર્યો તો એ સિમ્પલ હેલો વર્લ્ડનો હતો, બરાબર, કે આ ડાયરેક્ટિવ છે, પ્રી ડાયરેક્ટિવ લાઇબ્રેરી આપણે ઇન્ક્લુડ કરાવી હતી. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ, ઇન્ટીજર મેઇન ને સિમ્પલ પ્રિન્ટએફ હેલો વર્લ્ડ આપણે પ્રિન્ટ કરાવ્યો હતો, બરાબર. હવે આપણે એનું સ્ટ્રક્ચર છે એ કઈ રીતે બનેલું છે એ આપણે જોઈએ. તો જનરલ જોવા જાઓ, બરાબર, તો સી પ્રોગ્રામનો મુખ્ય છે 4 ભાગ છે. કયા કયા? તો કે હેડર ફાઇલ એટલે કે પ્રી ડાયરેક્ટિવ જે આપણે ઇન્ક્લુડ કરાવીએ આપણા પ્રોગ્રામ. અત્યારે કંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, ધીમે ધીમે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણને ખબર પડતી જશે. પણ એક વખત આપણે સ્ટ્રક્ચર જોવું જોઈએ ઉપર છેલ્લું. તો મુખ્યત્વે 4 ભાગની બનેલી. એક તો હેડર ફાઇલ આપણે જે ઇન્ક્લુડ કરાવીએ આપણે પ્રોગ્રામમાં એ. પછી બીજું છે મેઇન ફંક્શન. મેઇન ફંક્શન છે એ સી પ્રોગ્રામનું હાર્ટ છે, બરાબર. હાર્ટ શું કામ આપણે કહીએ કે ત્યાંથી એક્ઝિક્યુશનની શરૂઆત ત્યાંથી થાય. પ્રોગ્રામની કમ્પાઇલ થવાની શરૂઆત, એક્ઝિક્યુશન થવાની શરૂઆત મેઇન ફંક્શનથી થાય. પછી આવશે સિમ્પલ સ્ટેટમેન્ટ પ્રિન્ટએફ કે સ્કેનએફ. પછી આપણે કોઈ પણ ઇન્ટીજર ડિક્લેર કરાવીએ, ફંક્શન કોલ કરીએ. પછી છે રિટર્ન સ્ટેટમેન્ટ. એટલે જો સપોઝ કે આપણે ઇન્ટીજર મેઇન લખ્યું હોય, બરાબર. હવે મેઇન છે તો એનું જે રિટર્ન ટાઈપ છે એ આગળ અહીંયા લખવામાં આવે. ઇન્ટીજર અથવા તો વોઇડ અથવા તો ફ્લોટ કોઈ પણ રાખી શકે. રિટર્ન 0. તો મેઇનલી આ 4 કમ્પોનન્ટ છે, બરાબર. હવે હેડર ફાઇલ આપણે ડીપમાં જાય તો હેડર ફાઇલ છે એ શું છે તો કે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ છે, બરાબર. તો આમાં હવે સપોઝ કે તમે એવું લખો એડિટરમાં કે પ્રિન્ટએફ અને સ્કેનએફ, તો કોમ્પ્યુટર અથવા તો કમ્પાઇલરને કેમ ખબર પડશે કે પ્રિન્ટએફ ફંક્શનથી મારે પ્રિન્ટ કરવું છે, સ્કેનએફ ફંક્શનથી મારે વેલ્યુ છે એ યુઝર પાસેથી ગેટ કરવી છે. તો એ બધું પહેલેથી ડિફાઇન કરેલું છે કે પ્રિન્ટએફનું કામ આ છે, સ્કેનએફનું કામ આ છે. તો એ આપણે આપણી જે પ્રોસેસર ડાયરેક્ટિવ છે એ આપણા ઇન્ક્લુડ એટલે એડ કરી આ લાઇબ્રેરી, એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ આપણે આમાં એડ કરી, બરાબર. એટલે અમુક એડિટરમાં તો બાય ડિફોલ્ટ તમે આ ઓપ્શનલ છે, પણ અમુક જે મેઇન એડિટર છે, સપોઝ કે સિમ્યુલેટર જે જૂના છે એમાં તમારે ફરજિયાત આ ડાયરેક્ટિવ છે એ તમારા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરાવવી પડે. કારણ કે એ ડિફાઇન થયેલું ન્યા હોય કે સપોઝ કે પ્રિન્ટએફનું કામ શું છે એમને તમે લખી નાખો પ્રોગ્રામમાં કે મેઇનમાં પ્રિન્ટએફ હેલો વર્લ્ડ, તો પ્રિન્ટ કદાચ ન પણ થાય. કારણ કે એનું શું કરે છે એ કમ્પાઇલરને ખબર ન હોય. પણ જ્યારે આપણે ડાયરેક્ટિવ ઇન્ક્લુડ કરાવીએ એટલે એમાં એની વ્યાખ્યા આપેલી હોય કે પ્રિન્ટએફથી આ કરવું, બરાબર. સ્કેનએફથી યુઝર પાસેથી કોઈ પણ વેલ્યુ ગેટ કરવી. તો હેડર ફાઇલનું મહત્ત્વ આ છે. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ આ સિમ્પલ પહેલી છે ડાયરેક્ટિવ, બરાબર. આવી ઘણી છે એ આપણે ધીમે ધીમે શીખશું. નેક્સ્ટ પછી છે મેઇન. મેઇન છે એ હાર્ડ છે. કોઈ પણ સી પ્રોગ્રામ છે એ મેઇન ફંક્શન લખ્યા વગર રન જ ન થાય. કારણ કે પ્રોગ્રામની એક્ઝિક્યુશનની શરૂઆત છે એ મેઇનથી થાય. સી પ્રોગ્રામ કઈ રીતે લખાય તો કે મેઇન કાઉન્સ અને કર્લી બ્રેકેટ આ રીતે લખાય. જે આગળ આઈએનટી લખ્યું છે એ ટાઈપ છે કે ફંક્શનનું ટાઈપ કેવું છે. આઈએનટી મીન્સ કે ઇન્ટીજર,
પછી ફંક્શન કાંઈ રિટર્ન ન કરતું હોય તો વોઇડ લખી શકો તમે, બરાબર. એટલે એ ધીમે ધીમે આપણે આગળ ભણતા જશું એટલે તમને ખબર પડતી જશે. હવે જો આ ઇન્ટીજર મેઇન લખ્યું એનો મતલબ શું કે આ ફંક્શન છે એ કેવા પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે તો કે ઇન્ટીજર, બરાબર. કે મેઇન ફંક્શન જે આપણે લખેલું છે એ કેવા પ્રકારની વેલ્યુ રિટર્ન કરશે તો કે ઇન્ટીજર. એ ધીમે ધીમે આપણે જોશું, બરાબર. તો એક વાત આપણે ગાંઠ બાંધી લઈ કે કોઈ પણ પ્રોગ્રામ છે સીનો એ મેઇન વગર શક્ય નથી, કારણ કે એની શરૂઆત જ ન્યાથી થાય. એટલે તમને કોઈ એમ કહે કે સી મેઇન શું છે, તો મેઇન ઇઝ એ હાર્ટ ઓફ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. મેઇન ફંક્શન વગર સી પ્રોગ્રામ શક્ય જ નથી. નેક્સ્ટ પછી સિમ્પલ સ્ટેટમેન્ટ છે પ્રિન્ટએફ, સ્કેનએફ, બરાબર. તો ધીમે ધીમે જેમ આપણે યુઝ કર તો એનું સ્ટ્રક્ચર કેવું હોય, સપોઝ કે પ્રિન્ટએફનું કે કાઉન્સ ડબલ કોટેશનની અંદર કોઈ પણ આપણે સ્ટ્રિંગ જી પાસ કરવી હોય, બરાબર. તો એ સ્ટ્રિંગ આપણે પાસ કરી શકીએ, સપોઝ કે હેલો વર્લ્ડ માય નેમ ઇઝ XYZ, બરાબર. તો આ રીતે સ્કેનએફ પણ હોઈ શકે ને જુદા જુદા ઘણા સ્ટેટમેન્ટ હોઈ શકે. તો એનું સ્ટ્રક્ચર કેવું છે, તો પ્રિન્ટએફ છે એ કીવર્ડ છે કે એ પ્રિન્ટ કરવા માટે એનો ઉપયોગ થાય. પછી એનું સ્ટ્રક્ચર આવું છે, કોઈ પણ સપોઝ કે ફંક્શન છે એ સીમાં સેમિકોલનથી જ એન્ડ થશે. એટલે જેમ જેમ આપણે ભણતા જશું એમ એમ આપણે જોતા જશું. સેમિકોલન છે એ સી લેંગ્વેજમાં શું છે, તો ફૂલ સ્ટોપ જેવું વર્ક કરે કે ભાઈ આ અહીંયા સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું, અથવા તો આ અહીંયા ફંક્શન છે એ પૂરું થઈ ગયું. નેક્સ્ટ પછી છે રિટર્ન 0. હવે આપણે આ એક્ઝામ્પલમાં જોયું, બરાબર, કે જ્યારે મેઇન છે એની ટાઈપ આપણે ઇન્ટીજર રાખી હતી. ઇન્ટીજર એટલે કે આ મેઇન ફંક્શન છે એ કોઈ વેલ્યુ રિટર્ન કરે, બરાબર. અત્યારે તો આપણે ખાલી સિમ્પલ પ્રિન્ટએફ કરાવ્યું છે, પ્રિન્ટએફ હેલો વર્લ્ડ, બરાબર. તો આ કાંઈ કોઈ નંબર રિટર્ન કરશે નહીં, એટલે આપણે રિટર્ન 0 લખી નાખીએ, બરાબર. એટલે આ એક પ્રકારનું સીનું સ્ટ્રક્ચર છે, આ એની થિયરી છે. હવે આપણે એનું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હમણાં જોશું, બરાબર. તો જો આ રીતનું છે, આ 4 ભાગમાં આપણે વહેંચ્યું કે હેડર ફાઇલ જે પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ છે એ, પછી એનું મેઇન ફંક્શન કે જ્યાંથી એક્ઝિક્યુશનની શરૂઆત થાય, પછી સિમ્પલ સ્ટેટમેન્ટ એટલે કે પ્રિન્ટએફ અને રિટર્ન સ્ટેટમેન્ટ. હવે આપણે ડીપલી જોઈએ કે આ એકચ્યુઅલી કઈ રીતે વર્ક કરે છે, બરાબર. તો એનું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે. તો જો આ એક સ્ટ્રક્ચર છે સી પ્રોગ્રામનું, બરાબર. તો આ એનો એક સિમ્પલ પ્રોગ્રામ છે, બરાબર. તમારા માટે મેં એક ડેમો બનાવેલો છે, બરાબર. તો જો હવે એકચ્યુઅલ પ્રેક્ટિકલમાં શું હોય, સપોઝ કે આ જે પહેલો પાર્ટ છે શું છે, તો કે પ્રોગ્રામ ઓફ સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ, ઓથર રૂસાંગ વ્યાસ, પર્પઝ ડેમોન્સ્ટ્રેટ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. તો જો આ ફોરવર્ડ સ્લેશ એસ્ટ્રીસ અને એસ્ટ્રીસ ફોરવર્ડ સ્લેશ થી તમે આમાં લખી શકો, તો આ આઉટપુટ ન આવે, બરાબર. આને કહેવાય ડોક્યુમેન્ટેશન સેક્શન. કે ભાઈ તમે ધારો કે 50-60 પ્રોગ્રામ સેમેસ્ટર દરમિયાન બનાવ્યો હોય તો તમે લખી શકો કે ધારો કે કોઈ પણ પ્રોગ્રામ ઓપન કરો એટલે તમે અહીંયા ઉપર લખ્યું હોય કે ભાઈ આ છે એ પહેલો પ્રોગ્રામ છે કે સીનો ડેમોનો પ્રોગ્રામ છે. પછી સપોઝ કે તમે કોઈ ફંક્શનનો યુઝ કરેલો હોય તો આ એનો પર્પઝ લખી નાખવાનો કે ધીસ ઇઝ અ પ્રોગ્રામ ઓફ ફંક્શન. પછી તમારે લૂપ સ્ટેટમેન્ટનો આવશે, ફોર લૂપ, વાઇલ લૂપ, બરાબર. તો તમારે પ્રોગ્રામની માહિતી આપવી હોય તો ડોક્યુમેન્ટ સેક્શનનો યુઝ થાય. પછી જો આપણે જેમ શીખાય કે મેઇન્સ ક્યાંથી, તો કે હેડર ફાઇલ. તો જો આપણે ઇન્ક્લુડ stdio.h એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ.h આપણે આપણા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરાવી, બરાબર. તો ઓલું છે આની પહેલાં આપણે જે પીપીટી જોઈ એ ઉપર છેલ્લું સ્ટેટમેન્ટ હતું, એટલે ઉપર છેલ્લું સ્ટ્રક્ચર હતું. હવે આ ફૂલ સ્ટ્રક્ચર છે કે ભાઈ બધી વસ્તુનો યુઝ કર્યો હોય તો
કેટલા ફ્લો થાય તો જો ટોટલ કેટલા કમ્પોનન્ટ થાય તો 9 થશે. ક્યાંથી? તો પહેલું તો ડોક્યુમેન્ટ 10 થશે. આ ડોક્યુમેન્ટ સેક્શન, ડોક્યુમેન્ટેશન સેક્શન, એને આપણે ગણીએ તો. પછી આ પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ એટલે કે હેડર ફાઇલ્સ, બરોબર. હવે પછી સપોઝ કે આ છે મેક્રો ડેફિનેશન. મેક્રો ડેફિનેશન એટલે કે આપણે કોઈ વેરિયેબલની વેલ્યુ પહેલેથી ડિફાઇન કરી દે, બરોબર. તો એને કહેવાય મેક્રો ડેફિનેશન. આ ઓપ્શનલ છે, તમારે યુઝ કરવું હોય તો, જ્યારે મોટો બધો પ્રોગ્રામ હોય તો કરી નાખ. કે ભાઈ સપોઝ કે ડિફાઇન કર્યું એટલે કે આપણે એક વ્યાખ્યાયિત કર્યું. શું? તો કે પાઈ, PI કેપિટલ I, આ એક વેરિયેબલ થયો. એની વેલ્યુ કેટલી? તો કે 3.141599, બરોબર. તો હવે જ્યાં જ્યાં પાઈ યુઝ થશે પ્રોગ્રામમાં ત્યાં એની વેલ્યુ કોમ્પ્યુટર છે એ આ સમજશે, બરોબર. પછી આને કહેવાય મેક્રો ડેફિનેશન, બરોબર. હવે ગ્લોબલ વેરિયેબલ એ જ્યારે આપણે ભણશું ત્યારે જોશું કે સીમાં એકચ્યુઅલી 2 પ્રકારના વેરિયેબલ હોય, અથવા તો કોઈ પણ લેંગ્વેજ છે પ્રોગ્રામ એમાં 2 પ્રકારના વેરિયેબલ હોય, ગ્લોબલ વેરિયેબલ ને લોકલ વેરિયેબલ, બરોબર. એ ગ્લોબલ વેરિયેબલ શું કરે કે જો સપોઝ કે આપણે ઇન્ટીજર ગ્લોબલ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ 100 એવું લખ્યું, એનો મતલબ કે આ ગ્લોબલ વેરિયેબલ, એવું જરૂર નથી કે આનું નામ ગ્લોબલ વેરિયેબલ, આનું નામ ધારો કે એ રાખી શકીએ આપણે કે ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 100. હવે જ્યાં જ્યાં પ્રોગ્રામમાં એ યુઝ થશે, બરોબર, ગમે ત્યાં કોમ્પ્યુટર આ એની વેલ્યુ કેટલી સમજશે? તો કે 100, બરોબર. એટલે એ આપણે જોશું, ડિફરન્શિએટ કરશું હમણાં જ. પછી છે ફંક્શન ડિક્લેરેશન, બરોબર. કે આપણે એક ફંક્શન યુઝ કરવું છે, બરોબર, ડિસ્પ્લે મેસેજ કરે, બરોબર. તો આ એની પ્રોટોટાઇપ દર્શાવે કે મારું ડિસ્પ્લે મેસેજ હું જે ફંક્શન બનાવવાનો છું એની રિટર્ન ટાઈપ શું છે? તો કે વોઇડ. એનો મતલબ કે ફંક્શન કાંઈ રિટર્ન કરતું નથી, પણ ફંક્શનની અંદર જે કાંઈ પ્રિન્ટ કરવાનું આવશે એની મેળે પ્રિન્ટ થશે. એ ફંક્શન કાંઈ વેલ્યુ રિટર્ન કરશે નહીં. વોઇડનો મતલબ આપણે ધીમે ધીમે સમજી શકશું. વોઇડનો મતલબ એમ થાય કે ભાઈ ક્યારેય કોઈ ફંક્શન વેલ્યુ રિટર્ન ન કરતું હોય ત્યારે વોઇડનો યુઝ થાય, બરોબર. અત્યારે આપણે આટલું ખાલી જાણીએ તો કે આને કહેવાય, આ ઓપ્શનલ છે, તમારે લખવું હોય તો લખો, ન લખો તો ચાલે. કે પણ સારો પ્રોગ્રામર છે એ કોઈ પણ જેટલા ફંક્શન એના પ્રોગ્રામમાં યુઝ થાય એનો પ્રોટોટાઇપ પહેલેથી ડિક્લેર કરે, એટલે કે મેઇનની પહેલાં. હવે નેક્સ્ટ આવે છે કે મેઇન હાર્ટ ઓફ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આમાં આપણું લોજિક આવશે, બરોબર, કે ભાઈ આપણો પ્રોગ્રામ આખો કઈ રીતે રન થશે. હવે જો મેં તમને કીધું હતું કે આ છે એ ગ્લોબલ વેરિયેબલ, કે જ્યારે આપણે મેઇન પહેલાં કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ એને ગ્લોબલ વેરિયેબલ કહેવાય, બરોબર. અને પછી આ ઇન્ટીજર મેઇન, એની અંદર કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ તો એ લોકલ વેરિયેબલ કહેવાય. તો લોકલ વેરિયેબલનો સ્કોપ કયો થાય? તો કે ઇન્ટીજરનો આ છગડીયો કૌંસ ચાલુ થયો ત્યાં પૂરો થાય ત્યાં સુધી, બરોબર. હવે અહીંયા હું ક્યાંય એમ લખું કે પ્રિન્ટએફ નંબર તો એ આવશે, પણ હું અહીંયા ક્યાંક લખીશ કે પ્રિન્ટએફ %d નંબર તો એની વેલ્યુ આવશે નહીં, બરોબર. એટલે આ જે ઇન્ટીજર નંબર ઇઝ ઇક્વલ ટુ 10 છે એનો સ્કોપ શું છે? તો કે આ મેઇન આ છગડીયો કૌંસ અહીંયા ચાલુ થયો અને અહીંયા પૂરો થઈ જશે. એટલે કે જો મારે આ નંબર 10નો ઉપયોગ કરવો હોય, બરોબર, તો હું આ મેઇન ફંક્શન છે એની અંદર કરી શકશું, બહાર હું નહીં કરી શકું, બરોબર. તો આ ડિફરન્સ છે લોકલ વેરિયેબલ અને ગ્લોબલ વેરિયેબલ. ધીમે ધીમે મૂંઝાવાની જરૂર નથી સપોઝ કે ન આવડે તો. પછી શું છે? તો કે પ્રિન્ટએફ ફંક્શન છે, બરોબર. આ બધા સ્ટેટમેન્ટ છે. સ્લેશનનો ઉપયોગ છે એ શેના માટે? તો કે નવી લાઈન માટે થાય છે. પછી પ્રિન્ટએફ કોઈ પણ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી હોય તો એના માટે %d ઇન્ટીજર માટે થાય. એ આપણે ધીમે ધીમે જોશું શું કરશે. તો કે નંબર ઇઝ ઇક્વલ ટુ %d સ્લેશન નંબર, એટલે કે આ નંબર પ્રિન્ટ કરાવશે. પછી તો કે પ્રિન્ટએફ ગ્લોબલ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ %d સ્લેશન ગ્લોબલ વેરિયેબલ. પણ જો અહીંયા આપણે ગ્લોબલ વેરિયેબલનું નામ ચેન્જ કરી નાખ્યું છે એટલે ત્યાં શું આવશે?
આ એ આવશે. તમે ગ્લોબલ વેરિયેબલ રાખ્યું હોય તો એ નહીં આવે. પછી printf વેલ્યુ ઓફ પાઈ ઇઝ ઇક્વલ ટુ /n પાઈ, એટલે પાઈ આપણે પ્રી ડિફાઇન મેક્રો છે, બરોબર, તો એની વેલ્યુ ડિસ્પ્લે કરશે. પછી હવે આ શું છે તો કે ડિસ્પ્લે મેસેજ. ડિસ્પ્લે મેસેજ છે એ ફંક્શન છે. હવે અહીંયા આપણે વોઇડ ડિસ્પ્લે મેસેજની પ્રોટોટાઇપ આપી દીધી. પ્રોટોટાઇપ એટલે શું કે આપણું ફંક્શન કેવું હશે તો કે આપણા ફંક્શનનું નામ ડિસ્પ્લે મેસેજ છે, એની રિટર્ન ટાઈપ વોઇડ છે, બરાબર. તો આ ફંક્શન ક્યાંક લખવું તો પડે ને, તો જો ફંક્શન અહીંયા લખી નાખ્યું. શું છે તો કે વોઇડ ડિસ્પ્લે એ શું કરાવે છે ફંક્શન, તો કે ફંક્શન છે એ એક મેસેજ પ્રિન્ટ કરે છે કે ધીસ ઇઝ એ યુઝર ડિફાઇન ફંક્શન. હવે આપણે પ્રોટોટાઇપ આપી દીધી, બરાબર, કે ભાઈ આવું છે, કાંઈ વેલ્યુ રિટર્ન કરતું નથી. પ્લસ આપણે ફંક્શન ડિફાઇન કરી નાખ્યું કે ભાઈ ફંક્શન શું કરે છે, બરાબર. તો બે વસ્તુ આપી દીધી. પણ હવે કોમ્પ્યુટરને ખબર ક્યારે પડે કે આ ચાલુ કરવું છે આપણે, તો આ કોલ કર્યો કહેવાય કે ફંક્શનનું નામ, બરાબર, લખો તમે આ કૌંસ અને સેમિકોલન કરો એટલે આ ફંક્શન ક્યાં વયું જાય, આ કંટ્રોલ ક્યાં વયું જાય, સીધો અહીંયા. અને શું પ્રિન્ટ કરે આ. હવે આની રિટર્ન ટાઈપ વોઇડ છે એટલે પાછું એ મેસેજ ડિસ્પ્લે કરી દેશે અને અહીંયા આવી જશે. પછી અહીંયા જો રિટર્ન 0 લખ્યું, રિટર્ન 0 લખ્યું, બરાબર, કારણ કે આપણે મેઇનની ઇન્ટીજર ટાઈપ, મેઇન ફંક્શન છે એની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે, બરાબર. તો આ રીતે રન, આ એક સિમ્પલ ડેમોન્સ્ટ્રેશન છે. સી સ્ટ્રક્ચર છે એનો, સી પ્રોગ્રામ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય. આ પ્રોગ્રામ આપણે રન કરાવીએ તો પહેલાં જોઈએ શું શું, તો કે એક તો આ વેલકમનો મેસેજ આવશે, પછી નંબર પ્રિન્ટ થશે, પછી ગ્લોબલ વેરિયેબલ પ્રિન્ટ થશે અને પ્રી ડિફાઇન મેક્રો પાય આ પ્રિન્ટ થશે, બરાબર. તો હવે રન કરીએ તો જો આવી ગયું વેલકમ ટુ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, નંબર ઇઝ ઇક્વલ ટુ 10 જે આપણે અહીં ડિફાઇન કર્યો હતો. પછી ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ કેટલી છે 100, પછી પ્રી ડિફાઇન મેક્રોની વેલ્યુ કેટલી છે આ 3 પોઈન્ટ સમથિંગ, અને પછી છેલ્લે આપણે ફંક્શન કોલ કરાવ્યું આ ડિસ્પ્લે. આ ફંક્શન આપણે કોલ કરાવ્યું, બરાબર. હવે એની જગ્યાએ ધારો કે આપણે સપોઝ કે કાંઈ બીજું કર્યું કે ભાઈ એવું લખી નાખીએ કે ફંક્શન કોલ, તો આઉટપુટમાં આ આવશે ફંક્શન કોલ, બરાબર. તો કાંઈ મૂંઝવણ જરૂર. જો હજી એક સપોઝ કે ગ્લોબલ વેરિયેબલને લોકલ વેરિયેબલ ડીપમાં ભણશું. હવે જો સપોઝ કે હું અહીંયા પ્રિન્ટ કરાવું, શું છે તો કે આ પ્રિન્ટ એ આ આઈની બહાર કરાવું. જો લોકલ વેરિયેબલ હું ફંક્શનમાં પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરું, જોઈ શું થાય. તો કે જો એરર આવી, શું છે તો કે નંબર છે એ ડિક્લેર કર્યો નથી, બરાબર. જો મારે કોઈ ફંક્શન, આ ફંક્શનમાં મારે જો એ વેરિયેબલ યુઝ કરવું હોય તો મારે એને કાં તો ગ્લોબલ ડિક્લેર કરવો પડે અથવા તો અહીંયા ડિક્લેર કરવું પડે. આ ગ્લોબલ ડિક્લેર કરવું પડે અથવા તો અહીંયા મારે લખવું પડે. ક્યાં તો કે આ ફંક્શનની અંદર અહીંયા હું લખી નાખું સપોઝ કે ઇન્ટીજર નંબર, જોઈએ જો આવી ગયું નંબર ઇઝ ઇક્વલ ટુ 5. તો આ લોકલ વેરિયેબલ થયો, બરાબર. તો લોકલ વેરિયેબલ છે એનો સ્કોપ ખાલી મેઇન ચાલુ થાય થી મેઇન પૂરું થાય ત્યાં સુધી જોઈએ, બરાબર. પછી એનો યુઝ ન થાય એટલે એને લોકલ વેરિયેબલ કહેવાય. અને ગ્લોબલ વેરિયેબલ જો આવી રહ્યો, ક્યાં ગયો, આવી રહ્યો ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 100. જો આપણે ઇન્ટીજર એનો અહીંયા પ્રિન્ટ કરાવવું હોય સપોઝ કે, બરાબર, તો એ થઈ જશે આરામથી. અહીંયા આપણે જો ઓલું ડિફાઇન કરતા નથી એ શું છે, પણ એને ગ્લોબલી આપણે ડિક્લેર કર્યો એટલે એનું આઉટપુટ આવી જશે. આવી ગયું. તો આ ડિફરન્સ છે
ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલનું. હવે ધીમે ધીમે આપણે જોશું એટલે એનું સ્ટ્રક્ચર આખું સમજાઈ જાય. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે ભાઈ કઈ રીતે એક્ઝિક્યુટ થાય. આપણો મેઇન એમ હતો એ હતો કે ભાઈ તમને ખબર પડે કે સ્ટ્રક્ચર છે એ સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર છે એ કેવું છે, બરાબર, અને કઈ રીતે એ એક્ઝિક્યુટ થાય. ઓકે, થેન્ક યુ, બાય.